નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ 10 ડાંગ વનો અને જેના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર. મહેન્દ્રસિંહ પરમારનું પૂરું નામ છે મહેન્દ્રસિંહ તખતસિંહ પરમાર, જેમનું વતન છે સુરેન્દ્રનગર જિલ્લાનું કુકણા ગામ. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરી છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થાય છે. પાઠનો પ્રકાર નિબંધ. તો જે નિબંધ આજે છે એ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. પોતે કરેલા નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સ્મરણોને લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે, જેમાં લેખકનો રખડુ સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો છે, તો સાથે ગુજરાત એક રળિયામણા પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાય છે. સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે. આ આખી વાત કરવા માટે પત્ર શૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચ્યો છે. નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરેહ એમાં છે. તો જોઈએ આ પાઠની અંદર લેખક છે પત્ર લખે છે એમના પિતાશ્રીને. પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો એ પછી ફરી એકવાર જઈ આવ્યો. લખ્યા વગર ન ચાલે એવું થઈ ગયું. એ અનુભવને પુનઃ સ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. અહીં લેખક કહે છે અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો હતો અને ત્યારથી છે પત્ર લખવા છે એ લેખક મથે છે, પરંતુ તે પછી ફરી એકવાર છે એ અંકલેશ્વર ને આહવા જઈ આવે છે અને હવે છે એ બધી યાદોને પુનઃ યાદ કરી અને છે એ યાદોને છે એ પુનઃ સમૃદ્ધ એટલે કે યાદ કરવાનો અહીં પ્રયત્ન કરે છે. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો. અંકલેશ્વર મને પ્રિય છે. મિત્રો મજાકમાં એને ગંદકેશ્વર કહે છે. કહે છે આહવા જતા પહેલા 3 દિવસ લેખક ક્યાં રોકાય છે? તો કે અંકલેશ્વર. અંકલેશ્વર છે લેખકને પ્રિય છે. લેખકના મિત્રો એને મજાકમાં ગંદકેશ્વર કહે છે, એટલે કે જ્યાં ગંદકી ખૂબ આવતી હોય. શું કામ? તો કે કારખાનાઓથી ઉભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. અહીં છે કારખાનાથી ઉભરાતું આ છે અંકલેશ્વર એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક શહેર છે. અહો વૈચિત્ર્યમ કહે છે અરે કેવું વિચિત્ર. એની દુર્ગંધ સાથે એક ગરોબો કેળવાઈ ગયેલો. તો કે અહીંની જે દુર્ગંધ છે, વાસ છે, એની સાથેનો એક નજીકનો સંબંધ કેળવાઈ ગયો, એક પારિવારિક સંબંધ જાણે હોય. પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. શું કામ પ્રિય જગ્યા છે લેખકને અંકલેશ્વર? તો કે બોરભાઠાથી થઈ અને આગળ જતા જે નર્મદા છે ભેખડવતી જે વહી રહી છે એટલા માટે અંકલેશ્વર છે લેખકની પ્રિય જગ્યા છે. અહીં ઊંચાસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક મારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. આ રાજમાર્ગે ટપ ટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય. લેખક કહે છે કે અહીં ઊંચા આસને એટલે કે ઊંચી જગ્યા પર તળેટી ઉપર છે બેસી પર્વતની ટોચ પર જાણે બેસીને સૂર્યાસ્ત છે થતો હોય એ જોવાની મજા છે લેખકે માણી છે. અસ્તાચળે એટલે કે જે ક્ષિતિજ છે ત્યાંથી લઈને અને જે લેખક બેઠા છે ત્યાં સુધીની જે છે એ સૂર્યની લાલાશ છે નર્મદા નદી ઉપર એવી રીતના પથરાઈ જાય છે કે જાણે કે છે એ એક જાજમ પાથરી હોય, કાર્પેટ પાથરી હોય એવું લાગે છે કે જાણે એ રાજમાર્ગ ઉપર છે ટપ ટપ કરતા દોડી અને આપણે જ્યાં ત્યાં પહોંચવા જઈએ ત્યાં તો એ સૂર્ય અસ્ત થઈ જાય, ગાયબ થઈ જાય, અદૃશ્ય થઈ જાય.
નર્મદાએ મને હરહમેશ ઝંકૃત કર્યો છે, કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. આમ જમણી તરફ સામા પ્રવાહે, જો કે સામો પ્રવાહ તો કહેવાનું, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકાશીલ રહો કે શું નદીએ વહેણ બદલ્યું. આમ છે એ સામા પ્રવાહે જાઉં તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં, ત્યાંથી ક્યાંનો ક્યાં. લેખક કહે છે નર્મદાની જમણી બાજુએ છે જાઓ તો એ સામા પ્રવાહ, જમણી બાજુએ સામા પ્રવાહ એટલે કહે લેખક કે સામા પ્રવાહ તો કહેવાનું, અહીં છે ભરતી હોય તો તમને છે એવું લાગે કે નદી છે એ આગળ વહેતી હતી, હવે જાણે પાછે આવી રહી છે, આવી તમને શંકા થાય. એ જમણી બાજુએ શું આવેલું છે તો કે કબીરવડ, નારેશ્વર, જબલપુર અને અમરકંટક. અને ડાબી બાજુએ છે એ સમુદ્ર. એ સમુદ્રમાંથી લેખક કહે હું ક્યાંનો ક્યાં નીકળી જાઉં. તો આગળ જોઈએ તો કે કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ, કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ, નાહીએ, ત્યારે આખી નર્મદા આપણી હોય. કબીરવડને આપણે જોઈએ એટલે આપણે કબીર દાદાની આપણને યાદ આવી જાય અને આપણે અનુભવીએ. કેટલાય તપસ્વીઓએ અહીં નર્મદાના કિનારે છે તપ કર્યું છે. આ નર્મદા નદીની અંદર આપણે નાહીએ એટલે આખી નર્મદા આપણી લાગે. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ એવું લાગે કે આપણે લાંબા સમય સુધી છે એ પછી આપણે જાણે નાહી રહ્યા છીએ આ નર્મદાની અંદર. એક અંજલિ ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધાય દ્રશ્યો વર્તમાનની સનિધિએ ઉઘાડતું આવે. ભૂખ તરસ બધું ભૂલી જવાય, કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. લેખક કહે છે કે નર્મદા નદીના પાણીની અંદર આપણે છે એ ખોબો ભરીએ, અંજલિ ભરીએ તો એ ભૂતકાળના બધાય દ્રશ્યો આપણી છે વર્તમાનની અંદર છે એ નજીક આવતા લાગે છે અને આપણે બધું ભૂલી જઈએ, ભૂખ તરસ, અને આ નર્મદાની અંદર ઓતપ્રોત થઈ જઈએ. કવિ કહે છે કે અહીં રાજેન્દ્ર શુક્લ છે એમની એક કાવ્ય પંક્તિ યાદ આવે છે. યાદ રાખજો કે આ પાઠની અંદર લેખકને કયા કવિ યાદ આવે છે તો કે રાજેન્દ્ર શુક્લ. તો જોઈએ મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘુર ઘટામાં આઠે પ્રહોર ઉજાણી. અહીંના લોકો છે એ આ પ્રદેશની અંદર ફરવા જઈએ છીએ આપણે ત્યારે છે એ મુઠ્ઠી ચણા કે ધાણી આટલું છે ભાથા માટે, ખોરાક માટે આપણે લઈ લઈએ અને છે એ શું થઈ જાય છે અને એ આપણે ઝરણાનું મીઠું પાણી આટલું આપણે સાથે રાખવાનું અને છે આ પ્રદેશની છે એ આનંદ માણવાનો. ઘેઘુરની ઘટામાં આઠે પ્રહોર ઉજાણી, અને આ વનરાયની અંદર આપણને આઠે પ્રહોર એટલે કે 24 કલાક સુધી એ આનંદ ઉજાણી એટલે કે એક પ્રકારની એ વિશિષ્ટ પ્રકારની વાનગી આપણે જમતા હોઈએ બધા સાથે મળીને, એ ભેગા લોકો થઈએ સગા વહાલા, અને જે આપણે જમીએ છીએ એને આપણે ઉજાણી કહીએ છીએ. હવે આગળ જોઈએ તો લ્યો હવે આહવાની વાત કરું. લેખક હવે છે એ આહવાની વાત કરે છે કે પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. વન સંપદાનું આટલું આદિમ અને મનોહર રૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું. આહવામાં મિત્ર વર્ગ જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. લેખક કહે આહવાની વાત કરતા કહે છે કે પહેલી વાર જ્યારે આહવા ગયો હતો ત્યારે છે એ ઘાયલ જ થઈ ગયો. એટલે કે અહીં વન સંપદા જે એટલી બધી છે, જે પ્રકૃતિ સૌંદર્ય એટલું બધું છે કે લેખક એની અંદર ઓતપ્રોત થઈ જાય છે, લાગણીશીલ થઈ જાય છે. કહે છે કે વન સંપદીનું આટલું આદિમ અને મનોહર રૂપ હોઈ શકે? લગભગ બધું જ વિસરાઈ ગયું. લેખક બધું જ ભૂલી ગયા. આહવામાં એના એક મિત્ર રહે છે જેનું નામ છે જગદીશભાઈ, જે યાદ રાખજો, જે સનસેટ પોઈન્ટની બાજુમાં રહે છે. સનસેટ પોઈન્ટ એટલે કે જ્યાં સૂર્યાસ્ત થતો હોય તે જગ્યા. સનસેટ પોઈન્ટની ઊંચાઈથી નીચેની આખી રંગભૂમિ એટલે કે પર્વત ઉપરથી એ પર્વતની પાછળ સૂર્યાસ્ત થતો હોય એવું લાગે, અને એ પર્વતની નીચેથી આપણે જોઈએ તો આખી ભૂમિ એ ધરતી છે એ આપણને રંગીન લાગે છે. એની રંગરમણા અદ્ભુત. દૂર નીચે માનવ વસવાટથી સવારની ઝાંખી કરાવતા રતુમડા પત્તાના હોય તેવા ઘર,
એ કેવી રંગરમણા અદ્ભુત છે, તો કે એ માનવ વસવાટથી છે છવાયેલા જે મકાનો છે, તમે ઉપરથી જુઓ તો એ બધાય રતુંબડા પત્તાના લાલ રંગના જે છે પાન હોય છે એવા ઘર છે, સરસ મજાના લાગે છે. એ ઘર સુધી દોડી જતી સર્પેલી ભૂખરી કેડીઓ, અને એ પર્વત ઉપરથી છે સર્પ આકારે છે એ કેડીઓ હોય છે તે, અને ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લેલપ. જાણે એ સૂર્ય અસ્ત થતો હોય છે એની જે રંગરમણા છે એની સાથે હરીફાઈ કરે છે. કોણ? તો કે સાગના ઝાડ અને જમીન પર પથરાયેલા જે ઘાસ છે તે એ પોતપોતાની લીલપ એવી છે કે જાણે સૂર્ય સાથે હરીફાઈ કરતા હોય છે. છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે, એનો નશો, એનો દબદબો એવો કે જાણે સૂર્યપ્રકાશને પણ ઝાંખો પાડે. નયન રમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખર અર્થ છાયા અહીં પ્રત્યક્ષ થાય છે. નયન રમ્ય, આંખોને ગમી જાય તેવું, આંખોની અંદર મોહ ઉપજાવે તેવું, અને એવી જ રીતે શબ્દો છે એક પછી એક સરી પડે છે. આ અર્થ છાયા તમે પ્રત્યક્ષ જોઈ શકો. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપને ઊંડો શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. અહીં છે એ પવન સાથે ઘુમરી લઈ અને જે રંગ ગંધ અને અવાજ આવી રહ્યો છે ને, આપણે ઊંચો શ્વાસ ભરી અને ઊંડો શ્વાસ લઈએ ત્યારે એ બધું જાણે આપણી અંદર ઉતરી રહ્યું છે એવું આપણે અનુભવ કરી શકીએ. પવનની જાદુઈ લાકડી ફરે અને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. અને એ પવનની જાદુઈ લાકડી એટલે કે પવનની લહેરખી આવે તો જે તમને દેખાઈ રહ્યું છે એ તમને પાછું સંભળાય પણ ખરું. આવું પરિવર્તન છે એ તમે જોઈ શકો. હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે. આટલું સૌંદર્ય સ્વરૂપ, પ્રકૃતિનું આટલું સૌંદર્ય સ્વરૂપ ને એમાંય પાછો હમણાં જ છે વરસાદ પડ્યો છે. એટલે જે મૂળ સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપે જ આખું બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો. વિશ્વની કોઈ પણ સંપદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય? પદાર્થ એક જ, પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા, ને તોય હેમનું હેમ વળી. આ કુદરતી જે સંપત્તિ છે એની અંદર છે એ જોઈએ તો વસ્તુ એક જ છે, પણ એને ઝીલનારા પાત્રો છે જુદા જુદા છે. આ જે ચેતનાને સ્પર્શે એવી આ દુનિયા જોઈ અને તમે છે રિએક્ટ શું કામ ન થાવ? તમે તમારો અનુભવ શું કામ ન કહી શકો કે પદાર્થ એક જ છે અને એના ઝીલનારા પાત્રો કેવા છે? જુદા જુદા છે. ને તોય હેમનું હેમ. હેમ એટલે સોનું. સોનાના અલંકારો છે જુદા જુદા હોય છે, પરંતુ એને ઓગાળીએ તો એ મૂળ સ્વરૂપમાં તો સોનું જ કહેવાય છે. તો અહીં છે એ પ્રકૃતિના જે દ્રશ્યો છે એને ઝીલનારા પાત્રો જુદા જુદા છે, અંતે તો એ પ્રકૃતિ એક જ છે. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપો જોયા, એટલે કે વનની અંદર છે એ જુદા જુદા સ્વરૂપો છે જુએ છે. મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુવીર, વાંસદા, શિવઘાટ, સાપુતારા, આ બધાય છે એ વનો છે એ જુએ છે. બધે દોડા દોડ કરી મૂકી, ક્યાંક ખૂબ ઊંચાઈથી ઊંડે તો ક્યાંક એકદમ ઊંડાઈથી ખૂબ ઊંચાઈએ ચંચળતાથી ભમી લીધું. બધી જગ્યાએ ક્યાંય પર્વત ઉપર છે લેખક ફરી આવે છે, તો ક્યાંય છે એ ખીણમાં છે એ ફરી આવે છે. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો બંધ થઈ ગયો. આ ખીણને છે એ રસ્તે છે એ લેખક રાત્રિએ ત્યાંથી શું કહેવાય કે પ્રવેશ કરે છે તો નિષ્પદ બની જાય છે, અવાચક બની જાય છે. ચો તરફ આગિયા, ચારે તરફ આગિયા, એક નાનું જીવડું જે અંધારાની અંદર પ્રકાશિત થાય. સાગના ઝાડ રાતો રાત કોઈ શણગારી લીધા. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ, અને અહીં નીચે આગિયા. તમે ઉપર જુઓ તો આકાશની અંદર તારાઓ ટમટમ ટમટમ થાય છે, અને ધરતીમાં જુઓ તો એ આગિયાઓ ટમટમ થાય છે. અહીં લેખકને છે એ પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ છે એ કાયમ સાથે જ રહે અને યાદ આવે છે કે સ્થાનનો ફરક અમથો, મૂળમાં તો અજવાળું, તારકો શિખર સોહે આગિયા તરાઈમાં.
લેખક કહે છે અહીં રાજેન્દ્ર શુક્લની જે કાવ્ય પંક્તિ છે એમાં કે સ્થાનનો ફરક ખાલી કહેવાનો છે, મૂળમાં તો અજવાળું. તારાઓય ટમટમ થાય છે, આજ્ઞાઓય ટમટમ થાય છે. એટલે સ્થાનનો ફરક અમથો છે, તે આકાશમાં ટમટમ થાય છે, આજ્ઞાઓ ધરતી ઉપર. એટલે કહે છે કે તારાઓ આકાશમાં શોભાયમાન છે, જ્યારે આજ્ઞાઓ તરાઈમાં એટલે કે ખાઈમાં. અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોઝેક બનાવી આપે છે. આ જે આજ્ઞાઓ છે અહીં તહીં ઉડાઉડ કરીને જાણે છે એ મોઝેક એટલે કે રંગીન પથ્થર કે કાચથી બનાવેલું ચિત્ર જાણે શણગાર્યું હોય એવું લાગે છે. હવે લેખક કહે છે કે નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે. કયો ધોધ? ગિરમાળનો ધોધ. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે છે. 300 મીટર ઊંચેથી આ ધોધ છે નીચે વહે છે. વિખરાઈ જાય નાના સરખા તળાવ સ્વરૂપ. ત્યાંથી એ નીચે પડે છે એટલે નાના એક તળાવમાં છે એ રૂપાંતરિત થાય છે. ચો તરફ પર્વતમાળા ને વચ્ચે આ ધોધ. ચારે બાજુ છે પર્વતમાળાઓ છે ને વચ્ચે આ ધોધ વહી રહ્યો છે. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા ને પથ્થરની ઓથ લઈ નીચે જોયું. આ જ્યાં છે એ ધોધ વહે છે ત્યાંથી જોઈએ અને જો પડીએ તો જ્યાં ધોધ પડે ત્યાં નીચે જ છે આપણે પડીએ. પરંતુ લેખક અહીં પથ્થરનો ટેકો લઈ અને નીચે જોયે છે. ધુઆંધાર જોયો જબલપુરમાં. જાણે જબલપુરનો ધુઆંધાર હોય એવો સરીખો આ ગીરા ધોધ લાગે છે. એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ નહીં. એનું જે વિકરાળ રૂપ છે એની પાસે તો આ કંઈ ન લાગે. પરંતુ આ ધોધ આટલો સરસ મજાનો સુંદર વહી રહ્યો છે. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. નદીનું નામ છે ગીરા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા છે. એક બાજુ નદી, ધોધ અને તળાવ એ શું બની ગયા છે? એક જાણે રૂપક. શું કામ? તો કે પર્વત ઉપરથી ધોધ સ્વરૂપે છે વહે છે, તળાવ સ્વરૂપે પાણી એકત્રિત થાય છે અને પછી નદી સ્વરૂપે પાણી વહે છે. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બની ગયું. આ જે વાણીનું રૂપ છે એટલે કે જે ગીરા નદીનું રૂપ છે એવું જ રૂપ છે લેખકની વાણીનું બની ગયું. આજ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે. જે રીતના છે ધોધ છે તેજસ્વી ગતિએ નીચે પડે છે તેવી જ રીતે છે એ લેખકની ભાષાની અંદર છે ઉર્જા જન્મે છે ને નીચે તળાવમાં સંચિત થાય છે અને મગજની અંદર એ વિચારો સંચિત થાય. પેલા ટચુકડા બુભુક્ષ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું ઊભો રહું. અને લેખક છે જેમ બુભુક્ષ એટલે કે ભૂખ્યા માછીમારો જેમ માછલી પકડવા માટે ઊભા રહે છે તેમ લેખક આ પ્રકૃતિ સૌંદર્યને જોવા માટે ઊભા રહે છે. પછી એ જળ પાછું બંધાઈ ન રહે એમ એ વિચારો એના મગજની અંદર છે એ સંગ્રહિત ન રહે. એ ગીરા નદી રૂપે વળી નવા પ્રદેશો સર કરે. કેટલું સરસ નામ ગીરા. એવી જ રીતે લેખકો પોતાના વિચારો આ પત્ર સ્વરૂપે છે પોતાના પિતાશ્રીને જણાવે છે અને નવા નવા પ્રદેશો છે એ જોવા માટે ફરી વળે છે. કહે છે લેખક કે કેવું સરસ નદીનું નામ છે ગીરા. લડી લડીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ ક્યાંક ઉન્મત્ત ગજયુત જેવા, ક્યાંક એકલ દોકલ પ્રણયજન જેવા. લડી લડીને હેત કરતા હોય, એકબીજાને ભેટીને જાણે હેત કરતા હોય, પ્રીત કરતા હોય એવા સરસ મજાના વાંસના વૃક્ષ છે. ક્યાંક ઉન્મત્ત ગજજૂથ, ક્યાંક છે એ હાથીનું ટોળું હોય છે એ સ્વરૂપે, તો ક્યાંક એકલ દોકલ એટલે કે એક બે છે એ પ્રણયજન જે પ્રિયજન હોય છે એ રીતના છે એ વાંસના ઝાડ જોવા મળે છે. ઋતુઓ સઘળી ઠરી ઠામ થઈ જાય, ડાહી ડમરી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજીક અને બારીક અનુભવ થાય. બધી ઈચ્છાઓ છે એ પરિપૂર્ણ થાય. બધી ઈચ્છાઓ છે, બધી વૃત્તિઓ છે ડાહી ડુમરી સ્મિત બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા, જે આપણું અસ્તિત્વ છે એની પરમતા અને ભવ્યતા બેયને આપણે નજદીકથી અહીં બારીક રીતે છે નજદીકથી ઝીણવટ ભર્યું અનુભવીએ.
એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવવું. એમાં પોતાનું અસ્તિત્વ છે આ પ્રકૃતિ સૌંદર્યની અંદર છે એ નાનું અમથું બની અને એ પ્રકૃતિની અંદર ઓળઘોળ બની જાય છે. મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું. આ મારો અનુભવ છે. લેખક કહે છે દરેક મુસાફરી છે એના માટે એક યાત્રા બની રહે છે. દરેક યાત્રા માટે છે લેખક એ શું નવા બની રહે છે કે અહીં છે બીજી વાર આવ્યા છે એવું લેખકને લાગે નહીં. લેખક કહે છે આ મારો અનુભવ છે. આહવા આવ્યો એ પહેલા અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. આહવા આવે છે પહેલા અહીંના આદિવાસીઓ વિશે લેખક છે સાંભળે છે, એમની લોક સંસ્કૃતિ વિશે. ડાંગ દરબારીની વાતો કાને પડેલી, એટલે કે ડાંગ દરબારીઓની છે એ વાતો લેખકે સાંભળેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો કે આ વખતે અહીંયા ફરવા જાય છે તો એ લોકોને ઉપર છલી છે એમની માહિતી મળે છે. જ્યારે તક મળે એટલે કે જ્યારે સમય મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડવું. લેખકને જ્યારે સમય મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈ અને એ આહવા છે એ ફરવા માટે છે એ નીકળી પડે છે. એ ગામડાઓની અંદર આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરું, સ્થાનિક પ્રજાને જોયા કરું. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો થાય કે હાથમાં હાથ ભેડીને નાચીએ. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. લેખક કહે છે કે આ જે આહવા છે એની ગલી કૂચીઓમાં છે હું રસ્તે છે એ ફરવા માટે જાઉં તો અહીં સ્થાનિક લોકોની જે લોક સંસ્કૃતિ છે હજી આજે જીવંત છે. એમના ગીતો, એમના જે વાજિંત્રો છે, એમના તહેવારો છે, આ બધું જોઈને આપણે એમ લાગે કે આપણે એમના હાથમાં હાથ છે એ મિલાવી અને જાણે નાચીએ. લેખક કહે છે એક વખત હું છે એ આ ડાંગી આ છે એ ફરવા માટે નીકળ્યો ત્યારે ડાંગીઓનું છે મોટું સરઘસ છે, આદિવાસીઓનું સરઘસ છે એ ટોળું આવતું હોય છે. સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. આ ટોળાની આગળ 2-3 આદિવાસીઓ હોય છે, ફટાકડા ફોડતા હોય છે. લેખકને થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે, કે લગ્ન આપણને જોવા મળશે કે એ લગ્નની સંસ્કૃતિ એની છે એ કેવી હશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. પણ લેખકે ધાર્યું નહોતું એવું છે એ જોવા મળે છે. કોઈનું મરણ થયેલું. શું થયું હતું? કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે. એમની નનામી ઉચકીને ડાઘુઓ જતા હતા અને એની નનામી એટલે કે શબને ઉચકી, ડાઘુઓ એટલે કે જે એ કાંધિયાઓ જે કાંધ આપીને શબને ઉપાડે તેને ડાઘુઓ કહેવાય. આ મૃત્યુના શબને ઉપાડનાર. મૃત્યુના નામના ફટાકડા. અને જે આ ટોળાની આગળ 2-3 જણા છે ફટાકડા ફોડતા હોય છે. લેખકને લાગ્યું કે આ મૃત્યુના નામે ફટાકડા, મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક, કે આ મરણને આ રીતે ઉજવવાની રીત તમને કેટલીક તાત્વિક લાગે છે. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાગ્યું હશે, કે આ જીવનનું સત્ય એમણે કેમ છે એ મનાવ્યું હશે. કોઈ પણ વ્યક્તિનું સ્વજનનું આપણું છે એ મૃત્યુ થઈ જાય છે તો ઘરની અંદર એક શોક, એક દુઃખની લાગણી સવાઈ જાય છે. પણ અહીં તો છે મૃત્યુના નામે ફટાકડા ફોડે છે. આ એને મનની અંદર એના જીવનની અંદર આ એને કેટલું સાત્ય લાગ્યું હશે કે મૃત્યુને પણ છે એ જીવનનો એક ભાગ બતાવ્યો છે. લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સંપ આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું, ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા ગમીને. લેખક એના પિતાશ્રીને કહે છે કે આખી વાત મૃત્યુના શબ્દ સુધી આવીને ઊભી રહી ગઈ. મને જેટલું ગમ્યું એટલું મેં લખ્યું ને ન ગમ્યું એની વાત હું ફરી ક્યારેક કરીશ. મારી આ પત્ર ચેષ્ટા એટલે કે પત્ર લખવાની ઈચ્છા તમને ગમીને. ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. કે મારી ઈચ્છા તો એવી હતી કે ઝરણાની અંદર પગ બોળી અને છે હું તમને પત્ર લખું. તમને ત્યાં કેવા યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય હા. કે છે આ પ્રકૃતિની અંદર પિતાશ્રી મેં તમને અહીંયા કેવા યાદ કર્યા હશે એનું એકાદ ઉદાહરણ તમને મળી જાય, પ્રમાણ સાબિતી મળી જાય તોય ઘણું. પાઠ અહીં પૂરો કરીએ છીએ. જે લેવામાં આવ્યો છે આ પાઠ રખડુનો કાગળ. અસ્તુ.